તો હલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. તો આજે મેં દિવસની શરૂઆત કરવાના છીએ આલુ પરોઠાથી. કેમ કે આલુ પરોઠો મને પણ બહુ ભાવે, પણ મિલનને ના ભાવે. પણ મેં એને કીધું કે તમે ટ્રાય કરો, હું આજે બનાવું છું, તમને ભાવશે તો બીજી વખત બનાવીશ, નકા નહીં બનાવું. તો એને એક ટેસ્ટ કર્યો તો એને રિવ્યૂ સારો આપ્યો કે ના સારો બન્યો છે. ના સારો છે. ઓમ જનરલી આપણે બહાર ખાતા હોઈએ છીએ ને, એનામાં રોટલો જે લોટ હોય ને એ વધારે હોય, ને અંદર જે સ્ટફિંગ હોય ને એ બહુ ઓછી હોય. પણ આ ખુશ્બુ જે બનાવે છે ને ઘરે એકદમ ફૂલ લોડેડ છે, એના લીધે બહુ મસ્ત ટેસ્ટ આવે છે. એકદમ ખટ્ટો મીઠો ટેસ્ટ, ને આદુ ને વધારે નાખીને લીલા ધાણા ને તો સારો જ લાગે. લીંબુ વધારે હોય. આ જુઓ તમે, મસાલો મેં બનાવ્યો છે. એટલે હું તો એક જ હોય, આજે મેં સ્ટફિંગ વાળા બનાવ્યા છે ને. આ લોટ આજે છે ને થોડોક નરમ છે, ગરમ ગરમ બનાવ્યો ને એટલે. નકા તો હું ઓલું અંદર સ્ટફિંગ ભરીને જ કરું, પણ અત્યારે બે પડવાળા કરું છું. વિખાય નહીં ને શેકાય પણ બરોબર. એનામાં ખુશ્બુ જે જીરાવાળી દહીં અને લીલી ચટણી બનાવી આપી છે ને, એના લીધે બહુ જ મસ્ત લાગે છે આલુ પરોઠું. ને આજે ખુશ્બુનો વ્રત છે, એટલે એ નથી ખાવાની કાંઈ. આજે છે ખુશ્બુનો એવો વ્રત, જીવ વ્રત, એ જ ને? એવો વ્રત, એ વ્રત જીવ વ્રત. નામ કેવા અઘરા છે, આપણાથી બોલાતું નથી. આ લોકો વ્રત રાખે છે કેટલા વર્ષો થયા. કેટલા વર્ષથી રાખે તું? ચીનો છોકરાઓ આવી જાય ને પછી રાખવાનું. ઓકે. હલો, હા બોલો. શું કરતા હતા? ઓહો, તમે રહ્યા છો આજે ઈવ્રત જીવ્રત? ઈવ્રત જીવ્રત રહ્યા છો? એમાં શું ફરાળ કરવાનું હોય કે એકટાણું કરવાનું હોય? મેં કીધું હવે ખબર નહીં, લગભગ તો ફરાળ હશે, પણ હું ભૂલી ગઈ. તો એટલે વાર્તા કરતી હતી ને હમણાં, તો મેં તો ચોખા લઉં કે સાવું લઉં એટલે પૂછા કરવા. તમે કરી લીધી વાર્તા? હા. ઓ, 11:30 વાગ્યા તો કાંઈ ખાધું નથી ત્યાં સુધી? તો ચક્કર આવી જાય પણ ખાઈ પીને તો વાર્તા તો કરી છે. ભૂખ મરી ગઈ હવે જીમમાં જાઓ એટલે. ઘટ્યું કે ના ઘટ્યું? હવે કરશો? હા, ભલે વેલા કરી લો, હું વાર્તા કરી લઉં. એ હા ફ્રેન્ડ્સ, ગયા વર્ષે રહી હતી એટલે એક વર્ષમાં હું ભૂલી ગઈ કે આમાં ફરાળ કરવાનું છે કે એકટાણું કરવાનું છે. એટલે મેં મારા મમ્મીને ફોન કર્યો, તો મમ્મીએ ફોન ઉપાડો નહીં, એટલે ભાભીને કર્યો. તો ભાભી કે ના, એ કે ઉપવાસ કરવાનો છે, મતલબ ફરાળ ખાવાનો છે. વાર્તામાં તો ખાલી ફરાળ જ લખ્યું, મતલબ ફ્રૂટ જ લખ્યું છે. પણ આપણે હવે લેડીઝો વર્ષોથી ખાઈએ સાવું ને સાબુદાણા માંગ ખાવા મળતા હોય અત્યારે. પહેલાના સમયમાં એવું હતું કે વાર તહેવાર રહેતા ત્યારે જ ખાવા મળતું, એટલે લેડીઝોને ફાવી જતું. હવે તો એવું કાંઈ નથી. હવે તો આપણે મજા આવે ત્યારે ગમે એ વસ્તુ ખાઈએ. તો હવે હું ફ્રેન્ડ્સ વાર્તા ચાલુ કરી લઉં મારી. આજે એવ્રત જેવ્રત છે, પછી દિવાસો છે. હોય તો બધું એક જ દિવસે, એવ્રત જેવ્રત, દિવાસો ને દશામાં ને શ્રાવણ મહિનો. એટલે 4 વસ્તુ લગભગ મારા ખ્યાલથી પહેલો દિવસ હોય ને શ્રાવણ મહિનાનો ત્યારે ચાલુ થાય છે. પછી વધારે ખ્યાલ નથી મને. આ બેની તો મને ખબર જ છે, દિવાસાની ને એવ્રત જેવ્રતની. પણ લગભગ દશામાનો આજથી જ ચાલુ થાય છે, જ્યારે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ હોય ને ત્યારથી. એટલે ભગવાન શંકર ભગવાનના કેટલા તહેવાર આવે છે વિચાર કરો તમે. આપણે ગણી ન શકીએ એટલા તહેવાર આવે મહાદેવના. તો હવે હું વાર્તા ચાલુ કરું છું. નવી પરણેલી વહુ પરણ્યા પછી પહેલા અષાઢ વદ તેરસથી આ વ્રત લે અને અમાસને દિવસે પૂરું કરે છે. એ દિવસે સવારે વહેલી ઉઠી નાહી ધોઈ એવ્રત જેવ્રત નામની દેવીઓનું પૂજન કરે છે. દિવસે માત્ર ફળ ફળાદી ખાઈને રાત્રે જાગરણ કરે છે. આ રીતે વ્રત 5 વર્ષ સુધી કર્યા પછી ઉજવાય છે. એ વખતે 5 કે 7 બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ દાન આપવું. આ વ્રત પતિના દીર્ઘાયુ માટે થાય છે. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. બ્રાહ્મણ જ્ઞાની અને ધાર્મિક હતો. થઈ ગઈ વાર્તા પૂરી. એ ભોળાનાથ ભગવાન શંકર ભગવાન જૂની વાતો ચીકારે. હું તો આ પેલી આ વાર્તાની ચોપડી વાંચતી. એટલે આ વાર્તાને ટૂંકમાં કેમ અને શું હતી વસ્તુ? તમે સાંભળી ખબર ન પડી? લાંબી હતી ઘણી. એટલે વાર્તા એમ હતી કે આપણે કોઈ પણ માનતા કે કાંઈ લઈએ ને તો એને ભૂલવી ના જોઈએ, ને કાંઈ એનો પરચો મળે આપણે. ને એ જે બ્રાહ્મણ રાજા હતો ને, એને કાંઈ પુત્ર કે કાંઈ હતા નહીં, એમ સંતાન નહોતું. તો બધી રીતે સુખી હતો, પણ સંતાન જ નહોતા.
પછી કે આમ બેસી રહેવાથી કાંઈ નહીં થાય, કેટલા વર્ષ સુધી રાહ જોઈ. પછી કે હવે ચાલી કે હું મહાદેવની પૂજા કરું ને જપ તપ કરું તો ભગવાન પ્રસન્ન થાય એમ. તો એક જંગલમાં ગયો ને તો ત્યાં કને એક મંદિર હતું. ત્યાં કને કોઈ આવતું જાવતું નહીં ને બધું મંદિર ઓલું પડતું મહાદેવનું એમ. તો ત્યાં કને કેટલા દિવસ સુધી તો પૂજા અર્ચના પાઠ કર્યું પણ તોય ભગવાન પ્રસન્ન ન થયા. પછી એક જે બકરી ચારવા વાળો આવે ને એ આવ્યો. પછી એને મંદિરની સામે મહાદેવજીનું નામ લઈ ને બકરાનું માથું કાપી નાખ્યું. હે મહાદેવ કરીને રાજા એની ઓલો જે ચરાવવા વાળો આવ્યો હતો ને, બકરી ચરાવવાળો ગુવાડ કહેવાય શું કહેવાય, એ મંદિરે આવ્યો ને તો એને મહાદેવજીને પ્રસન્ન કરવા માટે મહાદેવનું નામ લઈને હે મહાદેવ કરીને નળી કાપી નાખી બકરાને. તો મહાદેવ પ્રસન્ન થઈ ગયા એમ. તો આને જે રાજા હતા ને એને નવાઈ લાગી કે આ ભગવાનના ઘરમાં અન્યાય છે, આ માસૂમ નિર્દોષનો પ્રાણીનો જીવ લઈ ને આને ભગવાન પ્રસન્ન થયા અને એને વરદાન દીધો કે તારા ઘરે 7 પુત્રો થશે એમ. ઓલો જે ચરવારો હતો ને એને વરદાન દીધું શંકર ભગવાને. તો આ તો બિચારો તો માથા કૂટવા લાગ્યો કે ભગવાનના ઘરે અન્યાય છે, જૂતા ખરાઈ ગયા અને માસૂમ જીવ લીધો ને એને આવું વરદાન મળ્યું ને હું કે કેટલા દિવસ અહીંયા પૂજા અર્ચના કરું, મારું ઘર મારું રાજપાટ મૂકી આવ્યો છું, તે છતાંય ભગવાન મારા માથે પ્રસન્ન નથી થતા એમ. તો એને એમ નવાઈ લાગી. પછી કે હવે તો હું શંકર ભગવાનની લિંગ ઉપર માથું પછાડવા જતો હતો. તો એટલે આમાં શંકર ભગવાન પ્રસન્ન થઈ ગયા કે તું શું કામ કે તારો આપઘાત કરશે કે એમ ન કરી કે. તો પછી ભગવાનને બધું એમ કે આવી રીતે કર્યો ને તમે એને 7 પુત્રો દીધા. પછી ભગવાન એને સમજાવે છે કે આ કે સામે જોઈ લે છાણનો પોદળો છે ને એ કે એનામાં જોતું હોય કેટલા એ કે જીવડા ખદખદે છે એ કે આને એમ જ છે કે 7 દીકરા દઈશ ને તો બધા એ કે કીડા જેવા જ દઈશ કે કોઈ ગુણવાન નહીં દઉં કે દીકરા, કેમ કે જેવી એની બુદ્ધિ એવું એનું સંતાન એમ. હા, બલિ ચડાવ્યું, ખરાબ રીતે પ્રસન્ન કરીને બલિ ચડાવ્યું તો એને એવા દીકરા દીધા ને તને હું એક દીકરાનો વરદાન દઉં છું પણ તને એક દીકરો એ કે સર્વગુણ સંપન્ન દઈશ કે પણ એને ભણાવજે, એના ભણાવવા પહેલાં એના લગ્ન ન કરજે એમ. તો એને એ ભગવાન એને કીધું હતું રાજાને કે એને ભણવાનું પૂરું થઈ જાય ને તો જ કે એને પછી જ એના લગ્ન કરજે. પણ આ તો 12 વર્ષનો થયો ને સારા જગ્યાએથી માંગા આવતા હતા. પછી આ લોકોને એમ થયું કે હવે અમારા દીકરાનું લગ્ન કરી નાખી. પેલા તો નાની ઉંમરમાં લગ્ન કરી નાખતા ને, તો હવે તો એ કે આનું એ કે લગ્ન કરી નાખી કે. તો અમે એ લોકોને લાલચ જાગી. તો પછી ભગવાનને જે એને દીધું હતું ને વચન એ ભૂલી ગયા એ લોકો. તો પછી લગ્ન કરવા ગયા, 3 દિવસ હું રોકાણા ને પછી જાન લઈને પાછા આવતા હતા ને હું રાત્રે ફૂલ વરસાદ વાવાઝોડું પવનને લાગો જાન અહીંયા બધા હેરાન થઈ ગયા ને પછી કાળું અંધારું કાંઈ ન દેખાય ને એમાં કાળો નાગ વગડ્યો વરરાજાને. એટલે પછી જરાક વારમાં વર બેભાન થઈ ગયો એમ. એ ટાઈમે ખબર ના પડે ને પણ પછી કોઈ કે જોયો કે સાપ જાય. હા, રાજાનો જેને ભગવાને વરદાન દીધું હતો ને એક છોકરો દીધો ને હોશિયાર એમ, એક વખત વાંચે ને તો એને બધું યાદ રહી જાય ને એટલો રૂપાળો ને એમ બધી રીતે એમ સર્વગુણ સંપન્ન. હા, પણ ભગવાનનું વચન ભૂલી ગયા. એને ભણવાનું પૂરું થયું એના પહેલાં જ એના લગ્ન કરી નાખ્યા. તો એના લીધે એને ભગવાને આમ સજા દીધી કે તારા દીકરાને મેં વરદાન દીધો હતો, મેં તને દીધો ને તે એનો ઉપયોગ ખોટી રીતે કર્યો એમ. કેમ કે એ ટાઈમે વચન બહુ મહત્વના હતા ને એમ. વચન માણસો મરી જાય પણ એવું ન કરે. તો એને ભગવાને એને સાપ કીડ્યો રાતે. તો હું રો કકડ થઈ ગઈ જાનૈયાની બધીની. પછી જે છોકરી હતી ને લાડી હતી ને તો એ ના હાલી, બધાએ ગયા, બધાએ સમજાવી એને કેટલી હાલી કે આવા વરસાદમાં એકનું બીજું થશે, ફૂલ પવન ને તોફાન છે અહીંયા, એકનું બીજું વરી કોઈને કાંઈ થઈ જાય એના કરતાં અત્યારે હાલ્યા જઈએ કે સૌને સવારના લઈ જાશો. જે મૃત થઈ ગયો હતો ને રાજાનો છોકરો એ કે એને સવારના લઈ જાશો. હા, એ મરી ગયો. તો મેં તમને શું કીધું, જાન લઈને આવ્યા ને વરરાજાને સાપ પકડ્યો ને વરરાજા મરી ગયો. ભૂલી ગયા, હવે તો ખબર પડી ને. એટલે ભગવાને વરદાન દીધું ને એને પાડ્યું નહીં, વચન ન પાડ્યું એટલે એને સજા મળી. એટલે એ વરરાજા મરી ગયો એના લગ્ન કરી. પછી એની બાયડી ન ગઈ, બધાએ હાલ્યા ગયા, બધાએ સમજાવી કે આવો તોફાની પવન લાગે છે, આમાં એકનું બીજું થશે, જંગલી જાનવર આવશે, એના કરતાં તું અત્યારે હાલ, પછી સવારના આપણે સૌને લઈ જાશું એ મૃતક જે એના વરને લઈ જાશું. તો કે હું ના હાલું એ કે ગમે એ થાય કે મારા વરને કોઈક લઈ જશે, દીપડાને ખાઈ જશે તો એને દુર્દશા થશે કે હું તો અહીંયા જ બેસીશ. તો એ કેટલી વાર સુધી પોતાના ખોળામાં માથું લઈને બેઠી હતી એના વરનું. પછી એને એમ થયું કે ક્યાંક આજુબાજુ જોઉં તો એક મહાદેવનો ડેરો દેખાણો એને. તો હું આ આફડતી ફાફડતી એને લઈ ગઈ બિચાડીને, જેમ પડતી છડતી એમ. પછી એને અંદરથી ડેરામાં એના વરને બેસાડ્યો ને અંદરથી કડી દઈ દીધી કે કોઈ જાનવરને ના આવે ને. પછી એવામાં માતાજી આવ્યા, એ વ્રતમાં આવ્યા રાતે.
તો એ માતાજીનો જે ડેરો હતો ને એટલે માતાજી પોતાના સ્થાને આવે તો એને પૂછા કરે કોણ છો, ભૂત છો કે પ્રીત છો કે પલિત છો, શું છો એમ. તો ઓલી તો જે લાડી હતી તો બિચારી બી ગઈ અને એમ કે કોણ અડધી રાતે આવા અવાજ દે એમ. તો કે હું કોઈ નથી એમ, મતલબ કે હું એક દુખિયારી છું, મારા વરને સાપ વગડ્યો છે ને એનું મૃત્યુ પામ્યું છે ને હું આજ નવું પરણેલી છું, નવી પરણેલી છું એમ, કે મને આમ એવું કરો એમ. જરાક એ માતાજીનું નામ શું ભૂલી ગઈ એમ એ વ્રતમાં. તો એ પછી માતાજી કે મારું કયું માનીશ, તો કે હા, તો મને કે એક તારો પુત્ર આપજો, તો કે ભલે કે આપીશ, તો તારા વરને કે ઓ કરીશ એમ. તો એનો એક પડખો હાલ્યો એના વરનો, એક હાથ હાલ્યો એમ. પછી એવી રીતે એમને પછી બીજા માતાજી આવ્યા કે કોણ છો તું, તો હું એક દુખિયારી છું ને આવી રીતે છે બધું એને કીધું. તો કે મારી વાત માનીશ માતાજી કે, તો કે હા હું તમારી વાત માનીશ. તો પછી બીજો પડખો હાલ્યો એના વરનો, એટલે માતાજીની વાત માની કે ભાઈ તારો પુત્ર મને દેજે એમ. હા, બીજો પુત્ર બીજા માતાજીને દેજે. તો એવી રીતે ત્રીજા માતાજી આવ્યા તો એને પણ એ જ વાત થઈ, તો એનો બીજો ધડ હાલવા માંડ્યો એમ, શરીરના પગનો ભાગ નહીં હાલ્યો. પછી ત્રીજા માતાજી આવ્યા, જયામાં આવ્યા, તો એને પણ એ જ વાત કરી કે તું તારો પુત્ર મને આપીશ, તો કે હા ભલે આપીશ. તો એમ કરીને પાણીની છાંટ નાખી અને પાણી છાંટ્યું તો એનો વર જીવિત થઈ ગયો. પછી એમાં માતાજી એમ કરીને અંતર ધ્યાન થઈ ગયા. પછી એ તો બે જણા બરાબર સવારના વાતચીત કરે ને પછી એનો વરને ભાનમાં આવી એટલે એને ભૂખ લાગી હતી, તો એને પાણીની તરસ લાગી હતી. તો કે મને પાણીની તરસ લાગી છે. તો એની નવી જે ઘરવાળી હતી કે ખમો એ કૂવામાંથી પાણી લઈ આવું ને ફળ ફૂલ ક્યાંકથી તોડ્યા હોય એમ, આજુબાજુ જંગલ જેવું હોય ને, તો એ ફટાફટ પાણી લઈ આવી, એના સારું ફળ લઈ આવી. પછી બે જણા ખાઈ પીને હોટલે બેઠા હતા. પછી ગામનો એક જે ચરવારો હતો ને એ ઓલો ગાયું ચરાવવાવાળો અને બકરા ચરાવવાવાળો એમાંથી નીકળ્યો. તો કે આ તો આના ઘરવાળા બધા કે લાડાના ઘરવાળા ઘરમાં શોક મનાવે, માતમ મનાવે ને આ તો અહીંયા જીવતો છે એ કે. તો એ ફટાફટ એના ઘરે કેવા ગયો કે તમારા દીકરાને કાલે કે સાપ વગડી ગયો હતો ને કે એ તો હું બે જણા બેઠા બેઠા જીવતો છે ને વાતું કરે છે કે. તો ઘરવાળાને માનવામાં ના આવ્યું કે ના ના તમે ખોટું બોલો. પછી એને એમ થયું કે કાંક કે તો સાચું હશે ને, હાલો એના કરતાં જોઈ આવ્યું. તો પછી બધા ગામવાળા જોવા આવ્યા તો સાચે જીવતો હતો એનો છોકરો. તો ઘરવાળા બધા રાજી થઈ ગયા. પછી બે જણાને લઈ ગયા ને ગામવાળાએ બધા એનું ધામધૂમથી સ્વાગત કર્યો અને બધા લગ્ન થયા હોય એટલે પોખે બોખે ને બધું, પછી સરસ સન્માન કર્યો. થોડાક વરસ થયા તો પછી 3 વર્ષ પછી એને છોકરું રહ્યું એમ. પછી તો માતાજીથી વચનથી બાંધેલા હતા. તો પછી છોકરું આવ્યું ને રાત્રે માતાજી લઈ ગયા, એ વ્રતમાં આવ્યા. તો પછી સાસુ સવારના ઉઠીને કહે ને સાસુ કે છોકરો ક્યાં આવી કે ખબર નહીં ઘોડિયામાં જશે, કે ઘોડિયામાં તો કાંઈ નથી. પછી એની સાસુને વેમ આવ્યો કે આ કાંક ડાકણી કે કાંક લાગે ચૂડેલું, કેમ કે મારો દીકરો મરી ગયો હતો ને રાત હું આખી રહી હતી એકલી ને પછી જીવ તો થઈ ગયો, તો 100% કાંક આને કર્યું લાગે એમ. તો પછી તો હાલ્યો ગયો. પછી કાંઈ નથી. પછી વળી થોડાક સમય પછી વળી બીજો છોકરો આવ્યો. તો બીજો છોકરો એમ જ આવી રીતે રાતે માતાજી આવ્યા, જીવ્રતમાં આવ્યા ને લઈ ગયા. તો પછી એની સાસુ સવાર થઈને પૂછા કરે કાં મારો દીકરો ક્યાં ગયો, કે એ તો ઘોડિયામાં જશે, કે ઘોડિયામાં તો છે નહીં કે. તો એ કે મેં તો મને તો કાંઈ ખબર નથી ઘોડિયામાં જતો. એ કે તે કાંઈક કર્યું લાગે નહીં, કે શું કર્યું સાચું બોલી કે મેં કાંઈ નથી કર્યું. એમ સાસુને વેમ જ આવે ને વહુમાંથી કે આ ખાઈ ગઈ લાગે, કાંઈ કરી ગઈ લાગે એમ. પછી ત્રીજો છોકરો આવ્યો. માતાજી 4 છોકરાનું વરદાન લીધું હતું એટલે છોકરા દીધા ને એમ. તો ત્રીજો છોકરો આવ્યો. તો ત્રીજો છોકરો એવી રીતે પછી એ ત્રીજો છોકરો આવ્યો ને તો એની સાસુ લાકડી લઈને આખી રાત એની બાજુમાં બેઠી ઘોડિયાની. હવે જોવું કે શું કરે છે એ, કે આખી રાત બેસું અહીંયા આગળ. પછી તો માતાજી હતા, માતાજી તો ગમે કરી શકે એટલે એને જોકો દઈ દીધો. પછી એની વહુ કનેથી છોકરો લઈ ગયા. હા, ઝોલો આવી ગયો. માતાજી કને તો કોઈનું ના હાલે. તો પછી ઝોલો આવી ગયો ને માતાજી છોકરો લઈ ગયા. પછી એની સાસુ એને જેમ તેમ બોલે તું આવી છો ને ઓવી છો ને નકામી છો ને ડાકણ છો ને મારા છોરા તન ખાઈ ગઈ ને આમ ને તેમ ને. પછી વળી ચોથી વખત એને સંતાન રહ્યું. તો ચોથી વખતે એમ જ થયું. માતાજી તો વચનબંધ હતા ને. પછી આ વાતના ગામમાં જે રાજા હતો ને એને ખબર પડી કે ભાઈ આવી રીતે આના 3 છોકરા ગુમ થઈ ગયા છે. એ રાતોરાત પહેલા દિવસે આવીને તો હવે આવ્યો તો હું બેસી શીખે. તો રાતે ખુલ્લી તલવાર લઈને રાજા બેઠો ઘોડિયાની બાજુમાં કે આવે કાંઈ પણ હો તો એ પતાવી નાખો, કાંઈ પણ કરી નાખો, કેમ કે ગામના હોય એટલે જવાબદારી હોય ને. તો રાજા બેઠો. તો એવી રીતે રાજાને ઝોલું આવી ગયું. માતાજી આવીને છોકરો લઈ ગયા. એની માએ દઈ દીધો કે જે હોય એમ. પછી સવારના પોરમાં ગામ આખામાં રાળોરા થઈ ગઈ ને એની સાસુ એની વહુને ચિકાર ગાળું દે ને મારે ને કૂટે ને
તું આવી છો ડાકણ મારા છોરાને ખાઈ ગઈ ને ડાકણ ને આમ ને તેમ ને કેટલું બોલવા માંડી એમ. પછી વળી થોડોક ટાઈમ રહીને વળી પાછું એને સંતાન રહ્યું. પછી 5મું સંતાન છે ને પુત્રી હતી અને છોકરી આવી એમ. તો છોકરી તો કોઈ ન લઈ ગયું, છોકરાનીથી જ માતાજી બંધેલા હતા, 4 છોકરાઓ લઈ ગયા એટલે પછી તો ન લેવા આવી ને, તો છોકરી આવી. છોકરી કે સાસુ બેઠી નહીં કે હવે આને કોણ લેશે કે છોકરીને, એ ટાઈમે એવું હતું ને એમ. છોકરી બરોબર હતી. પછી વળી કે બીજે દિવસે સવારના એની સાસુ કે માતાજી થોડાક ટાઈમ રહીને એમ. છોકરી જ્યારે સમજણી થઈ ને ત્યારે કે મારે એ કે એવરેજ જરૂરતનું વ્રત ઉજવવાનું છે, તો મને એ કે જમણવાર કરવું છે, કે નિયાણીને જમાડવી છે એમ સાંજના ભાગે. તો કે તને જેમ ફાવે એમ કરે. એની સાસુ એની વહુ એની સાસુને કીધું થોડોક ટાઈમ રહીને એની છોકરી જરાક મોટી થઈ ને ત્યારે કે મને એ કે જમણવાર કરવું છે, કે મારે એવરેજ જરૂરતનું ઉજવણું છે એમ. તો કે તને મન ફાવે એમ કર, મને પૂછા ન કરી કે. પછી એને જમણવાર કર્યું. પછી રાતે સાંજે માતાજી આવ્યા બધાને, ના જમણવાર કર્યું. પછી હું માતાજીને પૂજવા ગઈ, ચાંદલા કર્યા ને માતાજી બધાને કહે કે હે માતાજી, મારું આજે વ્રતનું ઉજવણું છે, તો તમે મારા ઘરે પધારજો, જમવા પ્રસાદ લેવા એમ, મારા આંગણે આવજો એમ. તો માતાજીને આમંત્રણ દઈ આવી હતી એની વહુ. એટલે માતાજી સાંજ થઈને આવ્યા ને પછી આવ્યા ને માતાજી ઓલી છોકરી રોતી હતી એની જે 5મી છોકરી આવીને ને એ છોકરાઓ લઈ આવી બધા ભેગા માતાજી 4 તો છોકરાને જોઈને એમ કે આ લોકો તો એ કે 4 ભાઈઓ છે, કે મને તો એકેય ભાઈ નથી કે. છોકરી માતાજીને જોઈને તો પછી માતાજી કે આ તારા ભાઈ 4 તારા જ છે કે બીજા કોઈના નથી કે. તો સાસુ વહુને નવાઈ લાગી કે આમ કેમ કે છે એમ. તો પછી કે તું વચનથી બંધ હતી ને, પછી અમારું કામ પૂરું થઈ ગયું, તે તારું વચન સારી રીતે નિભાવ્યું એમ, તો આ 4 પુત્ર તારા પાછા લે. તો એની સાસુને ને વહુને તો ઓલું થઈ ગયું એમ, રાજી થઈ ગઈ ને. પછી ખબર પડી કે આ માતાજીની કૃપા હતી, આ વહુ મારી એવી નથી દાખલ. તો એની સાસુ ફૂલ રાજી થઈ ગઈ ને એના વહુના વખાણ કરવા માંડી, માતાજીને પગે લાગ્યા ને પછી શાંતિથી બધાને જમાડ્યા અને ગામવાળાને બધાને કીધું ને પછી આખા ગામમાં વહુની વાવા થઈ ગઈ કે આવી સરસ વહુ મળી એમ. તો એવી રીતે પછી જેમ એટલે કે ને કે જેમ આ વ્રત નવી વહુને જેમ માતાજી ફળ્યા એમ વ્રત કરનાર, વ્રત સાંભળનાર ને વ્રત બોલનાર બધાને ફળે એમ માતાજી એમ. એવી રીતે તમને પડશે. મિલને વાર્તા હું જ્યારે ચોપડીમાં વાંચતી હતી ને ત્યારે એને સાંભળી, ત્યારે એને કાંઈ મગજમાં ન બેઠી, પણ અત્યારે મેં એને કીધી ને ત્યાં એને ખબર પડી. જ્યારે ઉપરની જે મોટી વાત કરી ને ત્યારે એને ખબર પડી. તમને આ વાતની ખ્યાલ છે? લેડીઝોને કદાચ ખ્યાલ હશે, જેન્ટ્સને તો કોઈને ખ્યાલ નહીં હોય. હા, મારા ખ્યાલથી મારા જેવા હશે ને ઘણા હશે. છોકરાઓને તો હવે અત્યારે બુક હાથમાં અડ્યા નથી કર્યા બુકને. ના, હું તો નાની હતી ને તો આ બુક મને બહુ ગમતી, કેમ કે મારા દાદી છે ને એકદમ સરસ વાર્તા વ્રત કથાઓ. મારા દાદીને તો લગભગ સુધી બધી વાર્તા મોઢે જ આવડતી, કારણ કે 100 ને માથે કાંક 20 કે એમ કાંક વાર્તા મોઢે આવડતી એને. અમારા ઘરમાં કાંઈ વ્રત હોય ને અમે મારા દાદા દાદીને ઘરે ગયા હોય ને તો મારા દાદી મોઢે કરે ને અમે બધા આમ રાઉન્ડમાં બેઠા હોય, એટલા જણા હતા. દાદી શંકર ભગવાનના બહુ જ મોટા ભક્ત હતા. હા, બહુ જ. કોઈ ભગવાનને ન માનતા, કોઈ ભગવાન મીન્સ કે એમ મતલબ દર્શન કરે પણ મહાદેવનું નામ હોય તો પછી બીજા કોઈ ભગવાનનું નામ ન લે, કે છે મહાદેવને જ પૂજવાનું. મહાદેવની માનતા રાખીને તમને એક વાત કહું ફ્રેન્ડ, મારા પપ્પાને એ લોકો 6 ભાઈઓ છે ને જૂના સમયમાં બધાને છોકરાઓની અપેક્ષા વધારે હોય છોકરી કરતાં, કે છોકરું આવે એમ. તો મારા દાદીએ છોકરાની અપેક્ષામાં એને સોમવાર રાખ્યા હતા, એક ઊભો સોમવાર કે આખો દિવસ ઊભા રહીને સોમવાર રહ્યા હતા, પછી એક બેઠો સોમવાર, એક સાકરીયો સોમવાર, એક પાણીવાળો સોમવાર, એવા 6 સોમવાર અલગ અલગ કર્યા હતા મારા દાદીએ. ને પછી આ 6 ભાઈઓ આવ્યા એમ. એને એટલી માન્યતા હતી કે મને ભગવાન દીકરો જ આપશે, દીકરા આપશે મને. એ સમયમાં એટલા વર્ષ જૂના હતા મારા દાદી, 90 વર્ષ ના હતા ઓફ થઈ ગયા ત્યારે. કેટલા 3 વર્ષ થયા? કેટલા વર્ષ થયા? 3 વર્ષ થયા મારા દાદી એક્સપાયર થઈ ગયા એને. પણ એને મહાદેવજીનું બહુ જ હતું ને લગભગ એક્સપાયર થયા ત્યાં લગભગ 93 વર્ષના હતા. દેવળિયા રહેતા હતા, એકલા રહેતા હતા. પછી છેલ્લે પછી પડીને ગયા હતા, એટલે પછી મારા પપ્પા સાથે રહેતા હતા. એટલે અમારા ઘરે જ મતલબ એ બધું એમનું કર્યું અંતિમ. એટલે જરાક વધારે દાદીની યાદ આવે જ્યારે મહાદેવની કથા કે વાર્તા કે એમનું નામ સાંભળું ને તો વધારે દાદીને યાદ કરું એમ. ને તમારામાંથી પણ કોણ વધારે મહાદેવજીના ભક્ત છે અમને કોમેન્ટમાં કહેજો, તો મને એને મિલનને બેયને મજા આવશે. કેમ કે અમે બચપનથી મહાદેવનું વધારે છે ને અમારા તો ઈષ્ટદેવ છે, અમે ગોસ્વામી છીએ એટલે અમારા સમાજના તો ઈષ્ટદેવ કહેવાય.
એટલે મહાદેવનું તો બહુ જ છે અમને. તો તમે પણ કહેજો કે તમારા કોના ફેવરેટ છે મહાદેવજી, ને વાર્તા કેવી લાગી કહેજો મને. સારી હતી વાર્તા, સારી હતી. આ સાચી હશે ને હા, બધું સાચું છે આ બધી વસ્તુ. ને ફ્રેન્ડ્સ, હું તો એમ કહું છું કે આપણે ભલે મોડર્ન લાઈફ જીવી, અમે પણ જીવી છીએ, પણ તમારા છોકરાને, તમારા વરને પણ કદાચ જો ભક્તિમાં ઇન્ટરેસ્ટ ન હોય ને તો તમારા હાથમાં છે. તમે ઘરમાં એવું માહોલ ઉત્પન્ન કરો કે જેથી કરીને આપણા ઘરમાં ભક્તિનો માહોલ રહે ને આપણે ધાર્મિક બનીએ. એમ મને પોતાને એમ જરાક ઈચ્છા છે કે એમ થાય કે ભગવાનનું નામ લઈએ તો મજા આવે, આપણા છોકરાઓમાં સંસ્કાર આવે, ને જે ધાર્મિક હશે ને એ જ કામ આવશે. મોડર્ન લાઈફ આપણે જીવશું એ મોજશોખ માટે જીવશું, થોડી વાર મજા આવશે પછી વધારે વાર મજા નહીં આવે. એટલે આપણા જીવનમાં બધું જરૂરી છે, પણ પહેલે નંબર છે કે ભગવાનનું નામ લેવું, પછી બીજી બધી વસ્તુ. એમ ને આ વસ્તુ જેના ઘરમાં ભગવાનનું નામ લેવાતું હશે ને એમના ઘરમાં છોકરાઓ સંસ્કારી હશે. એ મોટા ભાગે મેં જોયું છે ને અમારા ઘરમાં પણ જોયું છે. કેમ કે મારા મમ્મી પપ્પાને એ લોકો બહુ ભક્તિવાન છે, સવારના ડેલી મહાદેવજીના મંદિરે જાય છે. ને મારી મમ્મીનો નિયમ છે કે દર શ્રાવણ મહિને ઘરે શિવલિંગ બનાવી અને એની પૂજા કરે છે, ને ક્યાંય બીજે કોઈના ઘરનું પાણીને ન પીવે. એટલે એમ પહેલેથી જ બહુ છે અમારા ઘરમાં મહાદેવનું. મને તો હજી એટલું ટાઈમ ન મળે, પણ મને મનથી એમ થાય કે દીવાબત્તી ટાઈમસર કરું, પૂજા કરું. બાકી બીજું કાંઈ મને ખાસ ના આવડે, ન એટલા કોઈ ભજન કીર્તન આવડે. હા, અમારા ઘરમાં પણ છે અહીંયા કને. અમારા દાદીજી છે એ સવારના ઉઠીને ડેલી પૂજા કરે. બીલીપત્રનું ઝાડ છે અમારા ઘરમાં, તો એમની પૂજા કરે, તુલસી માને દીવો કરે. સવારના ભાગમાં બધી પૂજા અમારા દાદીજી કરે, આજની તારીખમાં પણ કરે છે. હા, ને આપણા ધર્મમાં છે કે ભાઈ હિન્દુ ધર્મમાં ને દરેક ધર્મમાં હોય છે પોતાના ભગવાનની પૂજા કરવી, ને એ વસ્તુ તો જરૂરી છે જ. ભલે તમે ગમે એટલા મોડર્ન થાવ પણ ભગવાનનું નામ લેવું જરૂરી છે. શ્રાવણ મહિનામાં તો કેટલા આવે છે જો આનામાં લખેલા હશે. મેં તો જો ઓલા જયા પાર્વતી મોરાકાતને આવે ને એ અષાઢ મહિનામાં આવે, પણ એ હોય મહાદેવના, એ શ્રાવણ મહિનામાં ના આવે. જે હું જાગરણ ને કરું આનામાં જાગરણ થશે પણ 12 વાગ્યાનું હશે. ને જે જયા પાર્વતીને આપણે રાખીને મોરાકાત, જયા પાર્વતીમાં તો આખી રાતનું જાગરણ હોય, તમે રહેતા હશો એમને ખ્યાલ જ હશે. ને મોરાકાતમાં જ્યારે નાની છોકરીઓ હોય એ 12 વાગ્યા સુધી જાગે. હું પણ સોમવાર રહી છું મારા દાદીની જેમ. મને રહેવાનો બહુ જ શોખ હતો પહેલાં, કાંઈ પણ મને મોકો ખપે, શ્રાવણ મહિનો આખો રહેતી, હું પરસોત્તમ મહિનો આખો રહેતી. પછી ક્યારેક તો મન થાય કે અમાસ કે એવું કાંઈ હોય ને તોય રહી લેતી, મને મન થતો તો એવી હતી. તમે કાંઈ નથી. અમારા બેનું ફ્રેન્ડ્સ એકદમ ઉલટું છે. મિલન છે ને કાંઈ ન રહે ને હું બધું રહું. હવે તો એને મેં ગયા વખતે શું શિવરાત્રી રખાવી હતી કા. તમને એવું લાગતું છે ને વ્રત હું રાખતો હોઈશ, પણ એનું કામ એવું છે ને, એનું છે ને બેઠક વર્ગ વધારે છે ને, એટલે પછી એને પાચન શક્તિ એની થોડીક વીક થઈ જાય, એટલે ખાવાનું ને એને ઓછું ભાવે. એમ શું કહેવાય, ખાવાનું તો વધારે ભાવે, ભૂખ ઓછી લાગે. મહેનતનું કામ હોય ને વધારે તો એમાં ભૂખ વધારે લાગે. હા, આખો દિવસ કોમ્પ્યુટરમાં બેઠા હોય. હાલો ફ્રેન્ડ્સ, વિડિયો ઘણો લાંબો થઈ ગયો, 20 મિનિટનો વિડિયો થઈ ગયો. કંટાળો આવે છે આ લોકોને પણ. તમને કંટાળા નથી આવતા ને? કંટાળો આવે તો કહેજો. જેમને ભગવાનની વસ્તુમાં ભગવાનના નામમાં ઇન્ટરેસ્ટ હશે ને એમને નહીં આવે, એટલી હું ખાતરી દઉં છું. તો ચાલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં બસ એટલું જ. ફરી પાછા મળશું કાલે પરમ દિવસે. કેટલા વાગ્યા? 12:30 વાગી ગયા વાર્તા કરવામાં. મેં હજી કાંઈ ખાધું નથી, હવે હું કાંઈક ખાઈશ. આજે હું સાવ બનાવીશ ને રસવાળા બટેટાનું શાક બનાવીશ. સાવ એનો ફેવરેટ છે ખુશ્બુ. આવડા ખાસ સાવ. તપેલી ભરીને બનાવું, પછી હું 2 ટાઈમ સાવ ખાઉં. બાપ રે! સાવ સમોરા ના ખાઉં. તો હમણાં તો ખાવ જ છું ને. ક્યાં ખાઉં? ઘણીવાર બનાવતો નથી ખાતા. એટલે આજે જીરાવાળા સાવ બનાવીશ ને બટેટાનું રસવાળું શાક બનાવીશ. મેં તો ખાઈ લીધા છે ને આલુ પરોઠા, પેટ ભરાઈ ગયું. હે, તો પછી ભૂખ નહીં લાગે તમને? અમારા ઘરે ગાયત્રી હવનનું પણ આયોજન હતું 4 થી 5 દિવસની અંદર જ. 4-5 દિવસની અંદર નહીં, પરમ દિવસ શનિવારના. આજે ગુરુવાર છે, પરમ દિવસ શનિવારના. અમે એવું વિચારતા હતા કે એ દિવસે અમે લાઈવમાં યુટ્યુબમાં લાઈવ રાખી, જેથી તમે અમારા ઘરનું ગાયત્રી હવન માણી શકો, લાભ લઈ શકું. કેમ કે ગાયત્રી હવનનું એક એવું છે કે જેટલા વધારે બને ને એટલા લોકોને આમંત્રણ કરવા ને આહુતિ આપવી. એમ
પણ હવે જોડાય અમારા વધારે. ઘરમાં એક એવું બનાવ થઈ ગયું છે જેના લીધે અત્યારે એ પોસિબલ નથી. તો થોડા દિવસ પોસ્ટપોન કર્યું છે અમે. થોડા દિવસ પછી અમે કરશું, ત્યારે અમે જરૂર લાઈવ કરશું. હા, અમારા કુટુંબમાં ચોથી પેઢીના છે ને અમારા દાદા, એમના ઘરમાંથી એક લેડીઝ એક્સપાયર થઈ ગયા છે. એટલે અમે અત્યારે ચોથી પેઢી છીએ, એટલે પછી કે જો 4 પેઢી સુધી લાગુ પડે એટલે પછી અમે અત્યારે કેન્સલ કર્યું છે ગાયત્રી હવન. ફરી થોડા દિવસમાં રાખશું, ત્યારે તમને અમે લાઈવ આવશું અમે તમારી હવે સાથે. વિચારીને થોડો દિવસ અમે લાઈવ આવી, જેથી આપણે એક કનેક્શન ને બોન્ડિંગ. બોન્ડિંગ જે છે ને સ્ટ્રોંગ બને, અમને પણ મજા આવે. તમે આટલી બધી કોમેન્ટ્સ કરો છો તો અમે તમને વ્યવસ્થિત રિપ્લાય આપી શકીએ. બાકી કોમેન્ટ્સમાં અમે વધારે પડતું કાંઈ ન કહી શકીએ, થેન્ક યુ નહીં ટાઈપ જ કહી શકીએ. તો ને ફ્રેન્ડ્સ, સાચું કહીએ તો તમે જે કોમેન્ટ કરો છો ને, અમને બહુ મજા આવે છે. અમને એમ થાય છે કે અમારા એક ફેમિલી જેવા જ વ્યક્તિ છે જે અમને કોમેન્ટ કરે છે, અમને જોવે છે, અમને સાંભળે છે, તો અમને પણ મજા આવે. ને પાછી બહુ અને મતલબ બહુ સારી કોમેન્ટો આવે છે, એટલે અમને મજા આવે છે. તો થેન્ક યુ, આવી જ કોમેન્ટ કરજો ને અમારી સાથે જોડાયેલા રહેજો. ઓકે ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી પાછું ફાઇનલી બાય બાય, જય હિન્દ, હર હર મહાદેવ. હર હર મહાદેવ, જય ભોલે.